દ્વારકા મુકામે દ્વારકા મહોત્સવની તડામાર તૈયારી શરૂ। સરદાર સ્વામિનારાયણ મંદિરના પ્રણેતા શાસ્ત્રી સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના આયોજન તળે દેવભૂમિ દ્વારકા મુકામે ભવ્ય કથાનું તારીખ 16 માર્ચથી 22 માર્ચ સુધી આયોજન કરવામાં આવેલ છે। આ કથા 400 વીઘા જગ્યામાં કરવામાં આવનાર છે। આ કથામાં લગભગ દરરોજ 50,000 કરતાં વધારે લોકો મહાપ્રસાદનો લાભ લેશે। આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો ત્યાં રોકાણ કરી શકે તે માટે આધુનિક ટેન્ટ પણ બનાવ્યા છે। તેના માટે છેલ્લા 2 મહિનાથી શરૂ થઈ છે। લોકો આ સેવા કરવા દરરોજ 500 કરતાં વધારે સેવા આપી રહ્યા છે। આ કથા આ વિસ્તારમાં એક ઇતિહાસ બને તે માટે સંતો પ્રયત્ન કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ। પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી અમારા ગુરુશ્રી ના જીવનની એના મુખે ગવાયેલી 425મી કથા અહીંયા દ્વારકા મુકામે આવી રહી છે। એનું નામ અમે દ્વારકા મહોત્સવ રાખેલું છે, જેની અંદર દેશ વિદેશથી અમારી પાસે રજિસ્ટર્ડ થયેલા કે આટલા લોકો આવશું એવા 25,000થી વધારે લોકોએ રજિસ્ટ્રેશન આજ દિવસ સુધીમાં થઈ ગયું છે। હજી અમારો અંદાજ એવો છે કે અહીંયા 30,000થી 35,000 લોકો બહારથી આવશે। તો એ 30,000થી 35,000 લોકો બહારથી આવે એમના માટે રહેવાની, જમવાની તમામ પ્રકારની સુવિધા તથા કથા મંડપની અંદર બેસી અને કથા વાર્તાનો લાભ લઈ શકે એની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। ત્યારબાદ અહીંયા દ્વારકા અને ઓખા મંડળ આજુબાજુના વિસ્તારમાંથી પણ જે ધાર્મિક વૃત્તિવાળા ભક્તો જે અહીંયા આવશે એમને જમવાની અને કથામાં બેસવાની પણ વ્યવસ્થા કરી છે। દરરોજ 50,000થી 60,000 લોકો એકસાથે જમી શકે એવી અહીંયા ઉતારાની વ્યવસ્થા કરી છે। 40,000થી 50,000 લોકો બેસી કથા વાર્તાનો લાભ લઈ શકે એવી સભા મંડપની પણ વ્યવસ્થા કરી છે અને 30,000થી 35,000 લોકો નાઇટ અહીંયા રહી શકે સ્થળ ઉપર। એના માટે એટેચ ટોયલેટ, બાથરૂમ, ટેન્ટ, 1500થી વધારે ટેન્ટની વ્યવસ્થા છે। ત્યાર પછી ઉતારા માટે બીજા ડોમ પણ 9 ડોમની વ્યવસ્થા છે। એટલે સંપૂર્ણ વ્યવસ્થા સ્થળ ઉપર કરવામાં આવી છે। જે ભક્તો બહારથી આવે અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારમાં અહીંયા દર્શન માટે જઈ શકે એટલે સવારનો માટે ફ્રી રાખવામાં આવ્યો છે। બપોર પછી અહીંયા કથા વાર્તાનો લાભ બપોર પછી 3:30થી 6:30 અને રાત્રિએ 8:30થી 10:30 વાગ્યા સુધી સત્સંગ કથા વાર્તાનો લાભ આપવામાં આવશે એવી અહીંયા અત્યારે પૂરજોશમાં અહીંયા અત્યારે 12 ગામથી ભક્તો પણ સેવા કરવા આવી રહ્યા છે। 500થી વધારે ભક્તો અત્યારે અહીંયા સ્થળ ઉપર ઉત્સવની તૈયારી કરી રહ્યા છે। તો તમામ સર્વે ભાવિક ભક્તોને જણાવવાનું કે આ ઉત્સવનો લાભ લેવા માટે દ્વારકા ઓખા મંડળ એમજ ગુજરાતભરમાંથી પણ ભક્તો આવનાર છે। તો તમે પણ આ ઉત્સવનો લાભ લેવા માટે પધારો એવી અમારી હાર્દિક શુભકામના, હાર્દિક આમંત્રણ છે।